હેલો દોસ્તો, આજના આઈટી સેન્ટરના આ પ્રોગ્રામની અંદર આઈટી સેન્ટરની જે વેબસાઇટ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તમને બધાને ખ્યાલ છે આપણે ગતિસ્વમ કરીને એક વેબસાઇટ લાવ્યા છીએ. આ ગતિસ્વમ વેબસાઇટ ઉપર જોબ આવે છે તે એપ્લાય કરીએ છીએ, શું થાય છે શું નથી થતું એની હું આજે એક સરસ મજાની વેકેન્સી આવી છે એની વાત કરવાનો છું. જો તમે ગતિસ્વમ.com પર જતા રહેશો ને ત્યાં તમને અહીંયા જુઓ એક આજની મને વેકેન્સી દેખાય છે અકાઉન્ટિંગ માટે. તો ડીસામાં પણ અકાઉન્ટિંગની વેકેન્સી છે, ત્યાં પણ લોકો 10 થી 20,000 પગાર આપવા તૈયાર હોય છે. તો અહીંયા આને સમજી લઈએ તો ગુજરાત ટ્રેડિંગ કરીને એક કંપની છે, રાઈટ. તેમનું ટ્રેડિંગનું કામકાજ છે, યાની કે ઇન્વેન્ટરી મેનેજ કરે છે. આના ઉપરથી આપણને ખબર પડે. સિટી ડીસા છે, ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા અને રાજ્ય ગુજરાત. એડ્રેસ પણ આપણને અહીંયા મળી જાય છે, સંકલ્પ કોમ્પ્લેક્સ, ગાયત્રી ટેમ્પલ, ડીસા. એ જગ્યા ઉપર એડ્રેસ છે. સ્કિલ રિક્વાયર શું કીધું છે? અકાઉન્ટિંગ. એટલે અકાઉન્ટિંગમાં હું તમને વાત કરું તો અકાઉન્ટિંગમાં શું તમને જુઓ, ખાસ કરીને ધ્યાન રાખો, કોઈ પણ પેઢીમાં આપણે કામ કરવા માટે જઈએ ને તો અકાઉન્ટિંગમાં તમને આમનો જ ખબર હોવી જોઈએ, રાઈટ ને. કોના ખાતે ઉધાર થાય છે, કોના ખાતે જમા થાય છે, એના માટે તમે ભણેલા જ હશો. પર્સનલ, રિયલ, નોમિનલ, જો આ 3 નિયમો છે એ તમે શીખેલા હશો તો તમે આરામથી કરી શકો છો. અને ના ખબર હોય તો આપણી એપ્લિકેશન છે એના ઉપર તમને મળી જશે. મેં બધા વિડીયો બનાવીને મૂકેલા છે. પછી એક્સપિરિયન્સ. સ્કિલમાં તમને એવું પણ કીધું હતું, ત્યાં જઈને પછી આપણે કામ કરીએ તો એ લોકોનું સોફ્ટવેર હોય. તો સોફ્ટવેરમાં ઘણા લોકો શું હોય, મેન્યુઅલ કાગળિયામાં જ બનાવતા હોય. ઘણા લોકો કામ શું કરતા હોય, કોમ્પ્યુટરમાં બનાવે. ઘણા લોકોના ત્યાં સોફ્ટવેર ચાલતા હોય. સોફ્ટવેરમાં બી કેવું હોય, કોઈ એકાઉન્ટિંગનું કામ કરતા હોય તો એમાં કોઈ મિરેકલ બી વાપરતું હોય, કોઈ ટેલી વાપરતું હોય, કોઈ બીજી સોફ્ટવેર કઈ બી હોય એનાથી કઈ લેવા દેવા નથી. તમારે ટેલી તમને જો આવડી ગયું ને તો ટેલી ઉપર તમે બીજું બધું કામ કરી શકશો. કેમ? કારણ કે જો ટેલી જો તમને આવડતું હશે તો તમારે શું કરવાનું? ટેલી આવડતું હોય ને તો તમારે એક જ કામ કરવાનું છે. એટલે બાકી સોફ્ટવેરનું ત્યાં ઇન્ટરવ્યુ માટે જવાનું, વાત કરી દેવાની. આપણે વાત કર્યા પછી આપણને ખ્યાલ આવી જશે કે એમાં તે સોફ્ટવેર કયું વપરાય છે. ઓકે, તો અકાઉન્ટ, ઇન્વેન્ટરી, જીએસટી આ બધું કામ તમને આવડતું હોય તો તમે અકાઉન્ટિંગમાં કામ કરી શકો. હવે તમે અહીંયા જુઓ, એમને લખ્યું છે એક્સપિરિયન્સ, ફ્રેશર અને એક્સપિરિયન્સ. યાની કે એમને જો અનુભવી માણસ મળે તો લેવા તૈયાર છે, પણ નથી મળતો એટલે ફ્રેશર પણ લેવા તૈયાર છે. સમજ્યા તમે? કેમ? કારણ કે જુઓ, સેલેરી ડીસાના અંદર 10 થી 20,000 આપવા તૈયાર છે, યાની કે અનુભવી માણસ જોઈએ છે. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું, તમારે તમારી સ્કિલ ઉપર ફોકસ કરવાનું છે, તમારી આવડત ઉપર. અહીંયા પગાર ક્યારે જોઈને ગાંડા નહીં થઈ જવાનું. તમારી પાસે આવડત હશે, સ્કિલ હશે તો સરસ કામ કરી શકશો. પછી જો નીચે, કંપની ગુજરાત ટ્રેડિંગ ઇઝ હાયરિંગ ફોર અકાઉન્ટિંગ સ્કિલ